નમસ્કાર દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જનરલ નોલેજના એવા મહત્વપૂર્ણ પ્રશ્નો જોશું જે આવનારી પોલીસ, તલાટી, ક્લાર્ક કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો એજ્યુકેટ સ્ટડી ઝોન સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમે એક લાઇક જરૂરથી આપજો. બંદી પ્રત્યક્ષીકરણ રીતનો શાબ્દિક અર્થ શું થાય? બંદી પ્રત્યક્ષીકરણ રીતનો શાબ્દિક અર્થ થાય છે શરીરને પ્રત્યક્ષ હાજર કરો. દર્શક મિત્રો, બંદી પ્રત્યક્ષીકરણ રીત એ વ્યક્તિગત સ્વતંત્રતા માટેનો સૌથી મહત્વનો રીત છે. અને જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે અટકાયત થઈ હોય ત્યારે કોર્ટ દ્વારા તેને હાજર કરવાનો આદેશ આપવામાં આવે છે બંદી પ્રત્યક્ષીકરણ રીતના માધ્યમથી. એટલે બંદી પ્રત્યક્ષીકરણ રીતનો શાબ્દિક અર્થ થાય છે શરીરને પ્રત્યક્ષ હાજર કરો. ત્યારબાદ બંધારણના કયા સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે? સૌપ્રથમ સંપત્તિનો અધિકાર છે એ મૂળભૂત અધિકાર તરીકે એમને સ્થાન મળેલ હતું, પરંતુ 44મો બંધારણીય સુધારો 1978માં જ્યારે મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી, મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી તે વખતે બંધારણની અંદર સુધારો કરી અને આજે સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે હતો એમને દૂર કરવામાં આવ્યો અને અનુચ્છેદ નંબર 300A મુજબ એમને સંપત્તિનો અધિકાર છે એ કાયદાકીય અધિકાર તરીકે ગણવામાં આવ્યો છે. કેવો અધિકાર ગણવામાં આવ્યો છે? કાયદાકીય અધિકાર, અનુચ્છેદ નંબર 300A મુજબ. ત્યારબાદ ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ વિશેના જે વિધાનો આપ્યા છે એ વિધાનો વિશે આપણે જોવાનું છે. એમાં પહેલું છે એટર્ની જનરલ બંધારણીય પદ ધરાવે છે. અનુચ્છેદ નંબર 76 મુજબ એટર્ની જનરલ બંધારણીય પદ છે. અનુચ્છેદ નંબર 76, તો એ સાચું છે. અનુચ્છેદ નંબર 76 મુજબ એટર્ની જનરલનું પદ એ બંધારણીય પદ છે. બીજું છે સોલિસિટર જનરલ પણ બંધારણીય પદ ધરાવે છે. સોલિસિટર જનરલ પણ બંધારણીય પદ નથી. સોલિસિટર જનરલ એ એટર્ની જનરલની જેમ બંધારણીય પદ નથી. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. ત્રીજું છે સોલિસિટર જનરલનું કામ એટર્ની જનરલને મદદ કરવાનું છે, તો એ વિધાન સાચું છે. સોલિસિટર જનરલનું કામ શું છે? તો કે જે એટર્ની જનરલ છે એમને મદદ કરવાનું છે. એટલે પહેલું અને ત્રીજું બે વિધાન છે એ સાચા છે. ઓગણીસો 15માં ગાંધીજીના ભારત આગમન બાદ તેમણે સ્થાપેલો સૌ પ્રથમ આશ્રમ કયો હતો? જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં પરત આવ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ 25 મે 1915ના રોજ અમદાવાદના પાલડી ખાતે જે જીવનલાલ બેરિસ્ટર હતા એ જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં એમણે સૌ પ્રથમ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. સૌ પ્રથમ કોચરબ આશ્રમ ક્યાં હતો? તો કે જીવનલાલ બેરિસ્ટરના બંગલામાં. ત્યારબાદ એમને સાબરમતી નદીના કિનારે છે એ ખસેડવામાં આવેલ હતો. હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ ઘોડાના હાડકાં એટલે કે અવશેષો મળવા માટે જાણીતું છે? હડપ્પીય સભ્યતાના કયા સ્થળેથી ઘોડાના હાડકાં મળી આવ્યા છે? તો એ છે સુરકોટડા, કચ્છ જિલ્લાનું સુરકોટડા. કચ્છ જિલ્લામાં આવેલ સુરકોટડામાંથી ઘોડાના જે અસ્થિ મળ્યા છે એ સામાન્ય રીતે સિંધુ સભ્યતામાં દુર્લભ ગણાય છે. અને આ જે ઘોડાના અવશેષો છે એ ક્યાંથી મળ્યા છે?
સુરકોટડાથી. અવાજની ઝડપ સૌથી વધુ શેમાં હોય છે? અવાજની ઝડપ સૌથી વધુ શેમાં હોય છે? પ્રથમ એ પૂછે શૂન્યાવકાશ. શૂન્યાવકાશમાં તો અવાજની ઝડપ હોતી નથી, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ હોતું નથી. એટલે અવાજને પ્રસરવા માટે કંઈક ને કંઈક માધ્યમની જરૂર પડે છે, એટલે શૂન્યાવકાશ તો આવશે નહીં. ત્યાર પછી હવા, પાણી અને સ્ટીલ એટલે કે ઘન પદાર્થ. તો અવાજની ઝડપ એ સૌથી વધુ હોય છે સ્ટીલમાં. જે ઘન પદાર્થ હોય તેમાં સૌથી વધારે અવાજની ઝડપ હોય છે. અને અવાજના પ્રસરણ માટે કંઈક ને કંઈક માધ્યમની જરૂર હોય છે. ઘન પદાર્થમાં જે અણુઓ હોય એ અણુઓ છે સૌથી વધુ ગીચતા ધરાવે છે ઘન પદાર્થમાં, અને ગીચ હોવાથી અવાજ ત્યાં સૌથી ઝડપી ગતિ કરે છે. શૂન્યાવકાશમાં તો અવાજ ગતિ કરી શકતો જ નથી. બરાબર, એટલે જવાબ શું આવશે? સ્ટીલ. સ્ટીલમાં છે અવાજ સૌથી વધારે ઝડપી ગતિ કરશે. ત્યારબાદ ગુજરાતની કઈ હસ્તકળામાં અકીક પથ્થરનો ઉપયોગ થાય છે અને તે કયા શહેરની પ્રખ્યાત છે? ગુજરાતની કઈ હસ્તકળામાં અકીક નામનો જે પથ્થર આવે છે એ પથ્થરનો ઉપયોગ થાય છે? અકીકના જે પથ્થરો છે એ ખાસ ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. અને તે કયા શહેરની પ્રખ્યાત છે? બાંધણી, તો કે બાંધણીમાં નહીં આવે. જરીકામ, તો એમાં જરીનો ઉપયોગ થાય, તો એ પણ નહીં આવે. અકીક કામ, તો એ સાચું છે. અને ક્યાં? તો કે ખંભાત. આણંદ જિલ્લાનું ખંભાત. આણંદ જિલ્લાનું ખંભાત અકીકના પથ્થરોને ઘસીને જે ઘરેણાં બનાવવામાં આવે છે તે વિશ્વભરમાં જાણીતું છે. ખાસ ધ્યાન દેજો, અકીકના પથ્થરોને ઘસીને ઘરેણાં બનાવવામાં આવે છે એ કયા જિલ્લામાં? તો કે આણંદ જિલ્લામાં. એટલે અકીક કામ ખંભાત. ત્યારબાદ આપણે જોડકા આપ્યા છે ગુજરાતના સ્થાપત્યો માટે. પ્રથમ છે રાણકી વાવ, પછી અડીકડીની વાવ, અડાલજની વાવ અને દાદાહરીની વાવ. તો રાણકી વાવ ક્યાં આવેલ છે? પાટણ. રાણકી વાવ આવેલ છે પાટણ. અડીકડીની વાવ જુનાગઢ. અડાલજની વાવ ગાંધીનગર આવેલ છે અને દાદાહરીની વાવ છે એ અમદાવાદ આવેલ છે. રાણકી વાવ પાટણ, અડીકડીની વાવ જુનાગઢ ગિરનાર તળેટી ઉપર આવેલ છે, અને અડાલજની વાવ ગાંધીનગર, દાદાહરીની વાવ આવેલી છે અમદાવાદ. સાચો ઓપ્શન છે એ. સંગીત રત્નાકર ગ્રંથ કોણે લખ્યો છે? જે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. સંગીત રત્નાકર ગ્રંથ છે એ લખનાર છે પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવ કે જેમણે સંગીત રત્નાકર નામનો ગ્રંથ છે એ લખેલો છે. અને પંડિત સારંગદેવ એ છે દૌલતાબાદના હતા અને તેમણે સંગીત રત્નાકર છે એમણે લખેલો છે. ત્યાર પછી બંધારણીય સુધારા વિશે નીચેના વિધાનો તપાસો. આર્ટિકલ 368 મુજબ બંધારણમાં સુધારો કરવામાં આવે છે. તો આ બંધારણીય સુધારા વિશે નીચેના આપણે જે વિધાનો આપ્યા છે એમાં પહેલું છે બંધારણીય સુધારા ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. બંધારણીય સુધારાનો જે ખરડો છે એ સંસદના કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાય, લોકસભાની અંદર અથવા તો રાજ્યસભાની અંદર. એ વિધાન છે એ સાચું છે. આ ખરડા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. તો એ વિધાન છે એ ખોટું છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી. બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અગાઉથી મંજૂરી લેવાની આવતી નથી. ત્રીજું છે જો બંને ગૃહો વચ્ચે મતભેદ હોય તો સંયુક્ત બેઠક બોલાવી શકાય. તો બંધારણીય સુધારા માટે
સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. બંધારણીય સુધારા માટે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. બંને ગૃહની અંદર અલગ અલગ પસાર કરવો પડે છે. પ્રથમ રાજ્યસભાની અંદર પસાર થાય તો ત્યારબાદ લોકસભાની અંદર, અથવા તો પ્રથમ લોકસભાની અંદર પસાર થાય તો ત્યારબાદ રાજ્યસભાની અંદર પસાર કરવો પડે. એટલે બંધારણીય સુધારો છે એ ખરડો કોઈપણ ગૃહની અંદર રજૂ કરવામાં આવે છે. માત્ર પહેલું વિધાન છે એ સાચું છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? બંધારણનો આત્મા અનુચ્છેદ નંબર 32. અનુચ્છેદ નંબર 32. દર્શક મિત્રો, અનુચ્છેદ 32 ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય પણ કહ્યો છે. કારણ કે તેના વિના અન્ય જે અધિકારો છે એ અધિકારો છે એ અર્થહીન છે એવું માનવામાં આવે છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે અનુચ્છેદ નંબર 32 ને બંધારણનો આત્મા કહ્યો છે, અથવા તો હૃદય પણ કહેવામાં આવે છે. બીજું, સામાન્ય રીતે જો પ્રશ્ન એવો પૂછાય કે બંધારણના આત્મા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો આવશે આમુખ. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે, તો આવશે આમુખ. પણ વ્યક્તિગત રીતે એવું પૂછાય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ કોને બંધારણનો આત્મા કહેવામાં આવે છે, તો આવશે અનુચ્છેદ નંબર 32. ત્યાર પછી પિત્તળ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? પિત્તળ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? એમાં ઓપ્શન આપ્યું છે તાંબુ અને જસત, તાંબુ અને કલાઈ, તાંબુ અને લોખંડ, અને લોખંડ અને કાર્બન. દર્શક મિત્રો, લોખંડ અને કાર્બન આનાથી બને છે સ્ટીલ. લોખંડ અને કાર્બનથી શું બને છે, તો કે સ્ટીલ બને છે. શું બને છે? સ્ટીલ. ત્યાર પછી તાંબુ અને લોખંડ. તાંબુ અને લોખંડના મિશ્રણથી એક પણ ધાતુ બનતી નથી. તાંબુ અને કલાઈ. તાંબુ અને કલાઈથી બને છે કાંસુ. જ્યારે તાંબુ અને જસતથી બને છે પિત્તળ. તો પિત્તળ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે? તાંબુ અને જસત. સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના વિધાનો તપાસો. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપને અલગ અલગ 3 વિધાનો આપેલા છે. એમાં પહેલું છે, તેઓ 1931ના કરાચી અધિવેશનના અધ્યક્ષ હતા. તો એ વિધાન છે એ સાચું છે. તેઓ 1931ના કરાચી અધિવેશનના અધ્યક્ષ હતા. બારડોલી સત્યાગ્રહ 1928 દરમિયાન તેમને સરદારનું બિરુદ મળ્યું. તો સરદારનું બિરુદ એમને ક્યારે મળ્યું, તો કે બારડોલી સત્યાગ્રહ દરમિયાન 1928માં. તો એ વિધાન પણ સાચું છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તો એ વિધાન છે એ ખોટું છે. પ્રથમ કાયદા મંત્રી હતા બાબા સાહેબ આંબેડકર. બરાબર. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા, તો કે બાબા સાહેબ આંબેડકર. સરદાર વલ્લભભાઈ પટેલ તો એ હતા ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન. પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, જ્યારે ત્રીજું વિધાન છે એ ખોટું છે. આપને કીધું છે કયું વિધાન ખોટું છે, તો આવશે ત્રીજું વિધાન. ત્યાર પછી ગુજરાતના કયા રાજવીએ પોતાના રાજ્યમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો કાયદો સૌ પ્રથમ અમલમાં મૂક્યો હતો? ગુજરાતના કયા રાજવીએ, આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાયેલો છે. ગુજરાતના કયા રાજવીએ પોતાના રાજ્યમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનો કાયદો સૌ પ્રથમ અમલમાં મૂક્યો હતો? તો એ છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ.
મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ અંગીકાર કરીને અંતિમ સમયે ક્યાં ગયા હતા? મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ અંગીકાર કરીને અંતિમ સમયે એ ગયા હતા શ્રવણ બેલગોડા. ક્યાં ગયા હતા? શ્રવણ બેલગોડા. અને ક્યાં આવેલું છે? તો કે કર્ણાટક. ક્યાં આવેલું છે? કર્ણાટક. અને તેઓ ભદ્રબાહુ સાથે શ્રવણ બેલગોડા ગયા હતા અને ત્યાં તેમણે ઉપવાસ દ્વારા દેહ ત્યાગ કર્યો હતો. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? ઇન્ટરપોલનું વડું મથક એ આવેલું છે લિયોન, ફ્રાન્સના લિયોન ખાતે. ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે? ફ્રાન્સના લિયોન ખાતે. નાણાપંચની રચના કોણ કરે છે અને ક્યાં અનુચ્છેદ મુજબ? નાણાપંચની રચના કોણ કરે છે અને ક્યાં અનુચ્છેદ મુજબ? તો નાણાપંચની રચના કરે છે રાષ્ટ્રપતિ, અનુચ્છેદ નંબર 280 મુજબ. દર 5 વર્ષે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની જે વહેંચણી કરવાની હોય એ વહેંચણી કરવા માટે રાષ્ટ્રપતિ છે દર 5 વર્ષે નાણાપંચની નિમણૂક કરે છે, અનુચ્છેદ નંબર 280 મુજબ. રિઝનિંગને લગતો પ્રશ્ન છે. નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો. પ્રથમ આપ્યું છે આંખ, કાન, નાક અને ફેફસા. અલગ પડતો શબ્દ, તો અલગ પડતા શબ્દમાં આવશે ફેફસા. અલગ પડતા શબ્દમાં શું આવશે? ફેફસા. આંખ, કાન અને નાક એ બાહ્ય જ્ઞાનેન્દ્રિયો છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. બરાબર? એટલે આંખ, કાન, નાક એ બાહ્ય જ્ઞાનેન્દ્રિયોમાં આવશે, જ્યારે ફેફસા છે એ આંતરિક અંગ છે. એટલે અલગ પડતો શબ્દ છે એ આવશે ફેફસા. ભારતમાં જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે ભારતમાં? તો એ હોય છે કેન્દ્રીય નાણામંત્રી. કેન્દ્રીય નાણામંત્રી છે એ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે, જ્યારે રાજ્યોના જે નાણામંત્રી હોય છે એ એમના સભ્યો હોય છે. કેન્દ્રીય નાણામંત્રી અધ્યક્ષ અને રાજ્યના નાણામંત્રી એ સભ્ય હોય છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા જિલ્લાઓ હતા? ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 અને 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જિલ્લા હતા કુલ 17. હાલ કુલ કેટલા જિલ્લા છે? તો કે હાલ 34 જિલ્લા છે. 33 જિલ્લા હતા, એમાં એક બનાસકાંઠાનું થરાદ ને વાવ થરાદ એ જિલ્લો બન્યો, નવો જિલ્લો. એટલે હવે કુલ કેટલા જિલ્લા થઈ ગયા? 34 જિલ્લા. સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ, 8 મિનિટ 20 સેકન્ડ, 10 મિનિટ કે 5 મિનિટ? તો સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા સમય લાગે છે 8 મિનિટ 20 સેકન્ડ, એટલે કે 500 સેકન્ડ. 8 મિનિટ 20 સેકન્ડ. ક્યાં મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી? ક્યાં મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી? જવાબ છે જહાંગીર. જહાંગીર. કેપ્ટન હોકિન્સ. કોણ? કેપ્ટન હોકિન્સ અને સર ટોમસ રો. સર ટોમસ રો જહાંગીરના દરબારમાં આવ્યા હતા અને ત્યારે તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી. કોને? તો કે હોકિન્સ અને સર ટોમસ રોને.
ત્યારબાદ સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્રાલેખ કઈ લિપિમાં લખાયેલ છે? સત્યમેવ જયતે રાષ્ટ્રીય મુદ્રાલેખ એ લખાયેલ છે દેવનાગરી લિપિમાં, અને આ મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે. ક્યાંથી લેવાયેલું છે? મુંડક ઉપનિષદમાંથી. અને આ વાક્ય છે દેવનાગરી લિપિમાં અશોક સ્તંભની નીચે અંકિત થયેલું છે, ત્યાં લખાયેલું છે. ક્યાં? તો કે અશોક સ્તંભની નીચે. ત્રેવીસમો પ્રશ્ન છે કયો કાયદો કાળો કાયદા તરીકે ઓળખાતો હતો? કયો કાયદો કાળા કાયદા તરીકે ઓળખાતો હતો? તો એ છે રોલેટ એક્ટ. રોલેટ એક્ટ. રોલેટ એક્ટ 1919માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1919માં. અને આ કાયદાની ખાસિયત એ હતી કે ના અપીલ, ના દલીલ અને ના વકીલ. અપીલે ન કરી શકાય, દલીલે ન કરી શકાય અને વકીલ પણ ન રાખી શકાય. આવા કાયદાના આવવાથી ગાંધીજીએ એમને કાળો કાયદો કીધો હતો. એટલે આ કાયદાને શંકાના આધારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકાતી, અને એમાં કોઈ પણ અપીલે ન થઈ શકતી, દલીલે નહીં અને વકીલ પણ ન રાખી શકાતા. સીધા જેલમાં. એટલે આ કાયદાને ગાંધીજીએ કાળા કાયદા તરીકે ઓળખાવ્યો હતો. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? ઓક્સિજન 21% આવશે, અને નાઇટ્રોજન આવશે 78%. અને બાકીના જે અન્ય વાયુઓ છે એ 1%માં આવશે. ઓક્સિજન 21%, નાઇટ્રોજન 78%. એટલે વાતાવરણમાં સૌથી વધુ વાયુનું પ્રમાણ કયું છે? નાઇટ્રોજનનું. ત્યારબાદ રિઝનિંગને લગતો પ્રશ્ન છે એક ચૂંટણીમાં 2 ઉમેદવારો હતા. ચૂંટણીમાં કેટલા ઉમેદવારો હતા? તો કે 2. વિજેતા ઉમેદવારને કુલ મતના 56% મત મળ્યા. વિજેતા ઉમેદવાર છે એમને કેટલા ટકા મત મળ્યા? તો કે 56%. તો બીજા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હશે? 44%. અને જે વિજેતા ઉમેદવાર છે તે 144 મતોથી જીતી ગયો. તો કુલ કેટલા મત પડ્યા હશે? ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવાર છે એમને 56% મત મળે છે અને 144 મતથી એ જીતે છે. તો કુલ કેટલા મત પડ્યા હશે? હવે કેટલા ટકાથી વિજેતા થયો? તો કે આમને 56% મળ્યા, આમને 44% મળ્યા. તો કેટલા ટકા વધારે મળ્યા? તો 56 - 44. 56 - 44 કરીએ તો 12% વધારે મળ્યા. 12% વધારે મળ્યા એટલે કેટલા વધારે મળ્યા? તો કે 44. તો 12%એ 144 આપણે ત્રિરાશી મૂકીએ તો 100% કેટલા? તો 100/12 ગુણ્યા 144. 100/12 ગુણ્યા 144 એટલે આવશે 1200. કેટલા આવશે? 1200. 12 × 144. 12 × 144 ને 100 × 12 કરીએ એટલે આવશે 1200. ઓપ્શનમાં છે એ. પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. હવે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી. અહીંયા ભૂતકાળ અને ભવિષ્યની વાત છે. ભૂતકાળ અને ભવિષ્ય. વર્તમાની લખી નાખીએ. ભૂતકાળ એટલે કે 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ હતો? તો કે 40 વર્ષ. વર્તમાનમાં 5 વર્ષ પહેલા, તો અત્યારે વર્તમાનની વાત કરીએ તો કેટલો હશે? તો કે
5 વર્ષ પિતાનો અને 5 વર્ષ પુત્રનો, કુલ થશે 50 વર્ષ. 5 વર્ષ પહેલાં કેટલો હતો? 40. તો અત્યારે કેટલો હશે? બંનેનો 5 5 એટલે 10 વર્ષ ઉમેરવા પડશે. હવે 5 વર્ષ પછી એટલે કે ભવિષ્યમાં 5 વર્ષ પછી તો પિતાની ઉંમર 5 વર્ષ વધી જશે અને પુત્રની 5 વર્ષ વધી જશે. એટલે કુલ કેટલા આપણે આમાં ઉમેરવાના થશે? એટલે આમાંય 10 ઉમેરવાના થશે. તો ભવિષ્યમાં એટલે કે 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? 60 વર્ષ. બંધારણના કયા સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે? દર્શક મિત્રો, આ પ્રશ્ન રિપીટ થયો છે અને જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સની અંદર આનો જવાબ તમે આપજો. 42મો સુધારો, 44મો સુધારો, 86મો સુધારો અને 61મો સુધારો. બંધારણના કયા સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે? તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો, જેથી મને ખ્યાલ આવે કે તમે કમસે કમ અહીંયા સુધી પહોંચ્યા છો. બરાબર? કેટલામો બંધારણીય સુધારો એ ખાસ લખજો. ત્યાર પછી રિઝનિંગને લગતો પ્રશ્ન છે. ઘડિયાળમાં 8:30 વાગે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 8:30 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 8:30. હવે 6 અને 7 વચ્ચે 30 ડિગ્રીનું અંતર હોય છે. 7 અને 8 વચ્ચે 30 ડિગ્રીનું અંતર હોય છે અને 8 અને 9 વચ્ચે 30 ડિગ્રીનું અંતર હોય છે. એટલે કે દરેક અંક વચ્ચે કેટલા ડિગ્રીનું અંતર હોય છે? 30 ડિગ્રીનું અંતર હોય છે. હવે કેટલા વાગ્યા છે? તો કે 8:30. 8:30 એટલે કલાક કાંટો ક્યાં હશે? તો કે 9 અને 8ની વચ્ચે હશે. 9 અને 8ની વચ્ચે. અને મિનિટ કાંટો ક્યાં હશે? તો કે 6 હશે. ક્યાં હશે? 6. તો 30 + 30 એટલે 60 અને આ થશે 15. 60 ને 15 એટલે થશે 75. કેટલા ડિગ્રી થશે? 75. ત્યારબાદ મોઢેરાના સૂર્ય મંદિર વિશે જે વિધાનો આપ્યા છે એ વિધાનો તપાસો. એમાં પહેલું છે, તેનું નિર્માણ સોલંકી રાજા ભીમદેવ પહેલાએ કરાવ્યું હતું. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનાર કોણ હતા? તો કે ભીમદેવ પહેલા, સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા. તો એ વિધાન છે એ સાચું છે. ત્યારબાદ આ મંદિર ઈરાની શૈલીમાં બનેલું છે. આ મંદિર ઈરાની શૈલીમાં બનેલું છે. તો એ વિધાન છે એ ખોટું છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે એ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ બનાવેલું છે. એટલે ચાલુક્ય શૈલીમાં બનેલું છે. કઈ શૈલીમાં? ચાલુક્ય શૈલીમાં. ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં સૂર્યનું પ્રથમ કિરણ પડે તેવી રચના થયેલી છે. તો એ વિધાન પણ સાચું છે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્યનું પ્રથમ કિરણ છે એ પડે છે. તો એ વિધાન સાચું છે. પહેલું અને ત્રીજું. રાજ્યસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો એમાં પ્રથમ આપ્યું છે રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી. તો એ વિધાન છે એ સાચું છે. તેના સભ્યોની મુદ્દત 5 વર્ષની હોય છે. રાજ્યસભાના જે સભ્યો છે એમની મુદ્દત 5 વર્ષ નહીં પરંતુ હોય છે 6 વર્ષ. બીજું વિધાન છે એ ખોટું છે. દર બીજા વર્ષે 1/3 સભ્યો છે નિવૃત્ત થાય છે. એટલે ત્રીજું વિધાન પણ સાચું છે. જવાબ આવશે સી, માત્ર 1 અને 3. ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો તપાસો. ભારતની નદીઓ વિશેના વિધાનો તપાસો.
પ્રથમ છે ગોદાવરી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે. એ સાચું છે. ગોદાવરી નદી છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે અને તેમને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પહેલું વિધાન સાચું. બીજું, નર્મદા અને તાપી ફાટ ખીણમાંથી વહે છે. નર્મદા અને તાપી એ ફાટ ખીણમાંથી વહે છે એટલે એ પણ સાચું છે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં સાંગપો કહે છે. બ્રહ્મપુત્રા નદી જે તિબેટમાં વહે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? સાંગપો. એટલે એ વિધાન પણ સાચું છે. જવાબ છે ટી આપેલ તમામ. ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઇટ કોલસો સૌથી વધુ મળી આવે છે? ગુજરાતના કયા જિલ્લામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે? તો એ છે કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ છે લિગ્નાઇટ કોલસો મળી આવે છે. તે પછી આપણે એક વિધાન આપ્યું છે, કૃપા કરીને અહીં થૂકશો નહીં. એક ઓફિસની દિવાલ પર નોટિસ મારેલ હતી. એક ઓફિસની દિવાલ પર નોટિસ. એક ઓફિસ હતી અને એક ઓફિસની દિવાલ પર એવી નોટિસ મારવામાં આવી છે કે કૃપા કરીને અહીં થૂકશો નહીં. એમાં પ્રથમ ધારણા આપી છે કે લોકો અવારનવાર અહીં થૂકતા હશે. તો એ વિધાન છે એ સાચું છે, એટલે કે ગર્ભિત છે. લોકો કાં તો અહીંયા અવારનવાર થૂકતા હશે ને કાં તો થૂકવાની શક્યતા હશે, એટલા માટે જ અહીંયા આવી નોટિસ છે એ મારવામાં આવી છે કે કૃપા કરીને અહીં થૂકશો નહીં. પહેલું વિધાન છે એ ગર્ભિત છે એટલે કે સાચું છે. ત્યાર પછી લોકો આ નોટિસ વાંચશે અને તેનું પાલન કરશે. જ્યાં નોટિસ એટલા માટે જ મારવામાં આવી હોય કે લોકો એમને વાંચે એટલે એનું પાલન કરશે. તો એ પણ ગર્ભિત છે, એ પણ સત્ય છે. એટલે બંને છે એ આવશે. માત્ર એક નહીં પણ બંને આવશે. બંને વિધાન છે એ ગર્ભિત છે. જવાબ આવશે સી. રોગો અને તેના કારકોની જોડ તપાસોમાં પહેલું આપ્યું છે ટાઇફોઇડ. પ્રથમ આપ્યું છે ટાઇફોઇડ. તો ટાઇફોઇડ છે એ બેક્ટેરિયાથી થાય છે, તો એ સાચું છે. ટાઇફોઇડ છે એ કોનાથી થાય છે? બેક્ટેરિયાથી. એ સાચું છે. ત્યાર પછી ડેન્ગ્યુ વાયરસથી થાય છે. માદા એડિસ નામનો જે મચ્છર છે એનાથી ડેન્ગ્યુ થાય છે. ડેન્ગ્યુ વાયરસથી, તો એ પણ સાચું. ત્યાર પછી મેલેરિયા બેક્ટેરિયાથી. મેલેરિયા છે બેક્ટેરિયાથી નહીં પરંતુ એ વાયરસથી થાય છે, એટલે એ ખોટું છે. કયું જોડકું ખોટું છે? તો એમાં આવશે ત્રીજું. પહેલું, બીજું અને ત્રીજું. માત્ર 3 નંબરનું જોડકું છે એ ખોટું છે. ટાઇફોઇડ બેક્ટેરિયાથી, ડેન્ગ્યુ વાયરસથી અને મેલેરિયા પણ વાયરસથી થાય છે. સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા કોણ છે? સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા તો એ છે સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક અને ટંકારામાં જન્મેલા સ્વામી દયાનંદ સરસ્વતીએ હિન્દી ભાષામાં સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. આર્ય સમાજના સ્થાપક. અને એમનો જન્મ ક્યાં થયેલો? તો કે ટંકારા ખાતે. અને આ સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ કઈ ભાષામાં લખેલો છે? હિન્દી ભાષામાં. કમ્પ્યુટરમાં Ctrl+Z શોર્ટકટ કીનો ઉપયોગ શું છે? Ctrl+Z એનો ઉપયોગ થાય છે અન્ડુ કરવા માટે, એટલે કે છેલ્લી ક્રિયા રદ કરવા માટે. ભૂલથી કોઈ થયેલું કાર્ય હોય તો એ કાર્યને સુધારવા માટે Ctrl+Z નો ઉપયોગ થાય છે. એટલે જવાબ આવશે અન્ડુ. ત્યાર પછી એક રિઝનિંગને લગતો પ્રશ્ન છે. એક બેગમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓનો ગુણોત્તર
5/6/8 છે। એક બેગની અંદર 1 રૂપિયાનો સિક્કો છે, 50 પૈસાના સિક્કા છે અને 25 પૈસાના સિક્કા છે અને એમનો ગુણોત્તર આપ્યો છે 5/6/8। 1 રૂપિયાનો સિક્કો, 50 પૈસાનો સિક્કો અને 25 પૈસાનો સિક્કો, એમનો ગુણોત્તર છે 5/6/8, 5/6/8 અને એના કુલ રૂપિયા છે 210। કુલ કેટલા છે? 210। હવે 1 રૂપિયાનો જે સિક્કો છે, 1 રૂપિયાનો સિક્કો, એનો ગુણોત્તર કેટલો છે? 5। હવે 5x સંખ્યા ધારી લઈએ તો 5x, અહીંયા 6x, 50 પૈસાના સિક્કા કેટલા હશે તો એને x ધારી લઈએ તો 6x અને 25 પૈસાના સિક્કા કેટલા છે તો કે 8x। આમનો કુલ ટોટલ થાય છે 210 રૂપિયા। કુલ ટોટલ કેટલો થાય છે? 210। 5x, દરેક સિક્કાની કિંમત મુજબ જો આપણે રકમ લખીએ તો 1 રૂપિયાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો ગુણ્યા 5x બરાબર કેટલા થશે તો કે 5x। એવી જ રીતના 50 પૈસાનો સિક્કો, 50 પૈસાનો સિક્કો ગુણ્યા 6x એટલે એના કુલ થશે 3x। કેટલા થશે? 3x। અને 25 પૈસાનો સિક્કો ગુણ્યા 8x એના થશે 2x। કેટલા થશે? 2x। હવે આની કિંમત કેટલી નીકળી? 1 રૂપિયાના સિક્કાની કિંમત કેટલી નીકળી? 5x। 50 પૈસાના સિક્કાની કિંમત કેટલી નીકળી? 3x અને 25 પૈસાના સિક્કાની કિંમત નીકળી 2x। તો 5x પ્લસ 3x પ્લસ 2x બરાબર થાય છે 210। 5 ને 3 8 ને 2 10, 10x બરાબર 210। હવે x બરાબર, આપણે x ની કિંમત શોધવાની છે તો x બરાબર 210। આ 10 બરાબરની સામે જ હશે તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય એટલે 210 ભાગ્યા 10 કરીએ એટલે આવશે 21। x ની કિંમત કેટલી મળી આપને? 21। હવે આપણે કેટલા રૂપિયાના સિક્કા ગણવાના છે તો કે 50 પૈસાના સિક્કા કુલ કેટલા છે એ શોધવાના છે। તો 50 પૈસાના સિક્કાની કિંમત, 50 પૈસાના સિક્કાની કિંમત 6x, એના ગુણોત્તરમાં કેટલા છે તો કે 6x। તો 6x માં 6x બરાબર, x બરાબર કેટલા તો કે 21 એટલે 6 ગુણ્યા 21, 6 ગુણ્યા 21, 6 ગુણ્યા 21 કરશો એટલે આવશે 126। સાચો જવાબ આપ્યો છે C। ભારતમાં નાગરિકતા કઈ યાદીનો વિષય છે? ભારતમાં નાગરિકતાનો વિષય કઈ યાદીમાં છે અને તેના પર કાયદો કોણ બનાવી શકે? નાગરિકતાનો વિષય છે ને એ સંઘ યાદીમાં છે। કઈ યાદીમાં છે? સંઘ યાદીમાં। અને એના પર કાયદો પણ સંસદની અંદર બને એટલે એનો કાયદો બનાવે છે સંસદ। ત્યાર પછી રીઝનિંગ ને લગતો પ્રશ્ન છે 1, 1, 2, 6 અને 24। અહીંયા તમે જોશો તો 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 કરશું એટલે આવશે 1। પછી આ 1 ગુણ્યા 2 કરીએ એટલે આવશે 2। 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 4 એટલે 24 અને 24 ગુણ્યા 5, 24 ગુણ્યા 5 એટલે આવશે 120।
ગુણાકારનો સંબંધ છે, આવશે 120. ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? ભારતમાં શણનું ઉત્પાદન સૌથી વધુ કયું રાજ્ય કરે છે? એમાં જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ છે એ ભારતની અંદર સૌથી વધુ શણનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અને આ જે શણ છે એ શણને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડન ફાઈબર. ત્યાર પછી કયો રુધિરકોષ શરીરના સૈનિક તરીકે ઓળખાય છે? કયો રુધિરકોષ શરીરના સૈનિક તરીકે ઓળખાય છે? રક્તકણ, શ્વેતકણ, ત્રાતકણ કે પ્લાઝ્મા? તો એમાં આવશે શ્વેતકણ. કયો આવશે? શ્વેતકણ એટલે કે WBC. ખાસ દર્શક મિત્રો, શ્વેતકણો છે એ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને બહારથી આવતી જે કાંઈ જીવાણુઓ છે એની સામે લડે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટેનું કયો કોષ કામ કરે છે? તો કે શ્વેતકણ એટલે કે WBC. અને જે બહારના જે જીવાણુ આવે છે એની સામે લડે છે, માટે જેને કહેવામાં આવે છે શરીરના સૈનિકો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચૂંટણી પંચ વિશે કયું વિધાન સત્ય છે? એમાં પ્રથમ આપ્યું છે અનુચ્છેદ 324માં જોગવાઈ છે. ભારતના બંધારણ અનુચ્છેદ 324ની અંદર ચૂંટણી પંચ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચૂંટણી પંચની જોગવાઈ અનુચ્છેદ નંબર 324 વિધાન સાચું. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના જજ જેવી જ હોય છે. એટલે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની જે પ્રક્રિયા છે એ કોના જેવી હોય છે? સુપ્રીમ કોર્ટના જજ જેવી. તો એ પણ સાચું. તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પણ કરાવે છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પંચ કરાવતી નથી. એટલે એ વિધાન ખોટું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોણ કરાવે? તો કે રાજ્ય ચૂંટણી પંચ. કોણ કરાવે? રાજ્ય ચૂંટણી પંચ. ચૂંટણી પંચ છે એ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા તેમજ રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ કરાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોણ કરાવશે? રાજ્ય ચૂંટણી પંચ. ત્રીજું વિધાન ખોટું છે. જવાબ આવશે 1 અને 2. કયા વિધાનો સત્ય છે? તો કે 1 અને 2. ભારતમાં મૌલિક અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ મુજબ રીટ બહાર પાડે છે? ભારતમાં મૌલિક અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટ જે રીટ બહાર પાડે છે એ અનુચ્છેદ નંબર 32 મુજબ. અનુચ્છેદ નંબર 32, જેને કહેવામાં આવે છે બંધારણીય ઇલાજનો અધિકાર. બંધારણીય ઇલાજનો અધિકાર. વેબસાઇટના એડ્રેસમાં HTTP નો અર્થ શું છે? વેબસાઇટના એડ્રેસમાં HTTP એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇન્ટરનેટ પર જે ડેટા ટ્રાન્સફર કરવા માટેના જે મુખ્ય પ્રોટોકોલ છે તે. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? ગુજરાતની અંદર પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા એ છે મોતીભાઈ અમીન. કોણ છે? મોતીભાઈ અમીનને પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વડોદરા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડના સહયોગથી મોતીભાઈ અમીને પુસ્તકાલય પ્રવૃત્તિને વેગવંતી બનાવી હતી અને તેઓ છે ચરોતરના રત્ન પણ કહેવાય છે. મોતીભાઈ અમીન એ કહેવાય છે ચરોતરના રત્ન. સિંધુ ખીણનું નગર રંગપુર વિશેના વિધાનો તપાસો.
સિંધુ ખીણનું નગર રંગપુર તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. તો એ વિધાન છે એ સાચું છે. રંગપુર ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. તે પછી તે આઝાદી પછી ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ હતું. તો એ પણ સાચું છે. આઝાદી પછી ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ કયું? તો કે રંગપુર. રંગપુર છે એ ક્યાં આવેલું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં, ચુડા તાલુકો. કયો તાલુકો આવશે? ચુડા તાલુકો. ક્યાંથી ચોખાના ફોતરા મળી આવ્યા હતા? એટલે એ પણ સાચું છે. રંગપુર જે સ્થળ છે સિંધુ સંસ્કૃતિનું, ત્યાંથી ચોખાના ફોતરા પણ મળી આવ્યા છે. એટલે તમામ વિધાનો છે એ સાચા છે. ગુજરાતનો કયો ડુંગર દાદા ગોરખનાથની ભૂમિ તરીકે ગણાય છે? ગુજરાતનો કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ ગણાય છે? દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ગુજરાતનો કયો ડુંગર ગણાય છે? તો એ છે ધીણોધર ડુંગર. દર્શક મિત્રો ખાસ ધ્યાન દેજો, ધીણોધર ડુંગર એ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલો છે. ક્યાં આવેલો છે? કચ્છના નખત્રા તાલુકામાં. નખત્રાણા તાલુકાની અંદર આવેલો છે. અને આ જે ધીણોધર ડુંગર છે એ ગોરખનાથની તપોભૂમિ છે. અને જે ગિરનાર પર ગોરખનાથ આવેલું છે એ ગોરખનાથનું શિખર છે. ગિરનાર પર જે આવેલું છે એ શું છે? તો કે ગોરખનાથનું શિખર. પણ તપોભૂમિ છે એ કઈ છે? ધીણોધર. પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? તો પ્રકાશ વર્ષ છે એ છે અંતરનો એકમ. કોનો છે? અંતરનો એકમ. પ્રકાશે કેટલા વર્ષમાં કાપેલા અંતરને, પ્રકાશે કેટલા વર્ષમાં કાપેલા અંતરને કહેવામાં આવે છે પ્રકાશ વર્ષ. અને અવકાશી અંતર માપવા માટે આનો ઉપયોગ થાય. તેમજ ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? વર્તમાન ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર છે પિંગલી વેંકૈયા. અને આ છે એ આંધ્રપ્રદેશના છે. ક્યાંના છે? આંધ્રપ્રદેશના.